જૈનુકી પાઠશાલા યુટ્યુબ ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ તેમના તરફથી ખૂબ જ હર હંમેશ ખૂબ જ મોટી જાહેરાતો રિક્રુટમેન્ટ બહાર પાડવામાં આવેલ છે. પરંતુ જ્યારે ઘણા બધા વિદ્યાર્થીઓને એક સખત મૂંઝવતો પ્રશ્ન છે કે એનઓસી કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટના નિયમ છે એ શું છે અને એમાં આપણે કઈ રીતે આ એનઓસીનું સર્ટિફિકેટ મેળવી શકીએ આપણે જ્યાં નોકરી કરતા હોય ત્યાં હાયર ઓથોરિટીથી. તો આપણે આ જે એનઓસીના રૂલ્સ છે જીપીએસસીના એના વિશે આજે ચર્ચા કરવાના છીએ. તેમજ તમારે જ્યારે કોઈ પણ તમારી ઉપલી કચેરી પાસેથી એનઓસી લેવું હોય તો આ એનઓસી કરવા માટેનો અરજીનો નમૂનો કેવો હોય તે દૃષ્ટાંત સ્વરૂપે આપણે અહીં રજૂ કર્યો છે. અને સાથે સાથે જ્યારે પણ તમે એનઓસી મેળવો છો તમારી વડી કચેરી પાસેથી તો એ એનઓસી કયા ફોર્મેટમાં મેળવવું તેનો પણ જે જીપીએસસી દ્વારા નમૂનો આપવામાં આવેલ છે તેના વિશે આપણે આજ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. સૌ પ્રથમ તો જે જીપીએસસી છે એના દ્વારા જે ના વાંધા પ્રમાણપત્રનો નિયમ છે એના વિશે આપણે વાત કરીશું. એમાં નિયમમાં એવું છે કે જ્યારે પણ તમે કોઈ પણ સરકારી નોકરી કરતા હોય એટલે કે પહેલો પ્રશ્ન છે કે ગુજરાત સરકારના કોઈ પણ સરકારી અર્ધ સરકારી સરકાર હસ્તકના કોઈ કોર્પોરેશન કે કોઈ કંપની હોય એટલે કે ગુજરાત સરકારની કોઈ પીએસયુમાં તમે કર્મચારી અથવા અધિકારી તરીકે જ્યારે ફરજ બજાવતા હો ત્યારે કોઈ પણ જીપીએસસીની રિક્રુટમેન્ટ આવે કે એડવર્ટાઇઝ આવે અને તેમાં તમારે જ્યારે અરજી કરવાની હોય તો જ્યારે તમે ઓનલાઈન એપ્લિકેશન કરો જીપીએસસીની સાઇટ જે તે એડવર્ટાઇઝમાં તો એડવર્ટાઇઝમાં જ્યારે જીપીએસસીની તમે એકવાર એપ્લિકેશન કરી દીધી ત્યારબાદ એ અરજીની નકલની પ્રિન્ટ કાઢીને તમારે જ્યાં નોકરી કરતા હો છો એ તમારી ઉપલી કચેરી એટલે કે તમારી ઉપરની જે કચેરી હોય એને તમારે 7 દિવસની અંદર જાણ કરી દેવાની છે. પહેલાં તો કે એક ઇન્ટિમેશન પ્રિયર ઇન્ટિમેશન આપી દેવાનું છે કે મેં આ રીતે અરજી કરેલ છે, બરાબર, પહેલી વસ્તુ એ. અને ત્યારબાદ એમાં એ પ્રશ્ન છે કે મિત્રો ઘણીવાર કેવું થાય કે વડી કચેરી કોને ગણવી, તો એનો પ્રશ્નનો જવાબ સિમ્પલ છે કે તમને જ્યારે ઓર્ડર મળેલ છે એ ઓર્ડરની અંદર જે કચેરીએથી ઓર્ડર આવેલ છે એટલે કે સપોઝ કે વેટનરી ઓફિસર રહ્યો પછી પશુ ચિકિત્સા અધિકારીનો ઓર્ડર ક્યાંથી આવેલો છે તો કે પશુપાલન નિયામક ગાંધીનગર ગુજરાત રાજ્યની કચેરીમાંથી ઓર્ડર આવેલો છે. તો તમારે આ જાણ તમારો જ્યાંથી ઓર્ડર આવેલો છે એ જ કચેરીને તમારે આ અરજી વિશેની જાણ કરવાની છે કે મેં આ રીતેનું ફોર્મ ભરેલ છે અને ભવિષ્યમાં મારે એનઓસીની જરૂર પડશે તો એનઓસી ઇસ્યુ કરવા આપ સાહેબને નમ્ર વિનંતી. જે અરજી કરવાની છે તેના નમૂનો પણ આપણે અહીં આપેલો છે તેની પણ આપણે આગળ ચર્ચા કરીશું. હવે બીજો પોઈન્ટ એ છે કે ના વાંધા પ્રમાણપત્રનો જીપીએસસીનો એ નિયમ છે કે કેન્દ્ર સરકારમાં અથવા બીજા કોઈ રાજ્યમાં જ્યારે તમે નોકરી કરતા હો અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે કે લોકલ સેલ્ફ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ હોય એમાં નોકરી કરતા હો અથવા સહકારી સંસ્થાઓ કે જેમ કે કોઓપરેટિવ ઇન્સ્ટિટ્યૂટ કે બોડીઝની અંદર નોકરી કરતા હો તથા ખેત ઉત્પાદન બજાર સમિતિ એટલે કે એપીએમસીમાં તમે નોકરી કરતા હો તો તેને પણ ના વાંધાનું પ્રમાણપત્ર અરજીની સાથે તમારે રજૂ કરવાનું હોય છે. એટલે કે આવી જગ્યાએ જે નોકરી કરતા હોય એને પણ એની કચેરીને જે ઉપલી કચેરી છે એને ના વાંધા પ્રમાણપત્ર મેળવવા માટેની જ્યારે અરજી કરો છો ત્યારે સાથે જ તમારી અરજીની પ્રિન્ટ લઈને તમારે એ તમારી ઉપલી કચેરીને જાણ કરી દેવાની છે અને ના વાંધાનું પ્રમાણપત્ર મેળવી લેવાનું છે. અને આ ના વાંધાનું પ્રમાણપત્રની જીપીએસસીમાં ક્યારે જરૂર પડશે કે જીપીએસસી જ્યારે તમે કોઈ પણ પ્રાથમિક કસોટી અથવા પ્રિલિમિનરી એક્ઝામમાં પાસ થઈ જાઓ અને જ્યારે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે જીપીએસસી તમારી પાસે ડોક્યુમેન્ટ મંગાવે ત્યારે અરજી સાથે આ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય ત્યારે પણ તમારે એનઓસી અપલોડ કરવાનું રહેશે. અને જ્યારે તમે ઇન્ટરવ્યૂમાં જાઓ ત્યારે જે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હોય છે દરેક ડોક્યુમેન્ટ લઈને અને એનઓસી પણ ખાસ લઈને તમારે જવાનું છે, અન્યથા તમારી ઉમેદવારી રદ થઈ જશે એવું ગણાશે. હવે આપણે આ નમૂનો મતલબ કે એનઓસી મેળવવા માટેનો નમૂનો કેવો હોય તેના વિશે આપણે વાત કરીશું. તમે કોઈ પણ જગ્યાએ નોકરી કરતા હો એ નોકરી કરતા હોય એ જે કચેરીમાં ઓફિસમાં નોકરી કરતા હોય એના લેટર પેડ ઉપર તમે મોકલો તો સારું રહેશે. અન્યથા તમે તમારું નામ લખીને સામાન્ય રીતે નામ લખીને પ્રતિ ઉપર તમારું નામ લખવાનું, તમારો હોદ્દો આ બાજુ તમારું નામ લખવાનું, ત્યારબાદ તમારો હોદ્દો લખવાનો અને જે તારીખ લખવાની. આ એક અમારી ઓફિસ મતલબ મેં જે તે વખતે અરજી કરેલી તેની વાત છે કે કોઈ પણ તમારો લેટર પેડ હોય એના ઉપર પણ અરજી કરી શકો છો અથવા તમારું સિમ્પલ એક કાગળની અંદર તમારી એક A4 સાઇઝના પેપરમાં તમે હાથેથી લખીને પણ જાણ કરી શકો. તેમાં તમારું નામ જમણી સાઈડ, ત્યારબાદ હોદ્દો અને તારીખ લખીને ત્યારબાદ પ્રતિ તમારી જે વડી કચેરી હોય જેમ કે પશુ ચિકિત્સા અધિકારી હોય તો એની વડી કચેરી કઈ કહેવાય તો કે પશુપાલન નિયામક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર, એને તમારે
અરજી કરવાની રહેશે. ત્યારબાદ વિષયમાં લખવાનું રહેશે કે મારું નામ આ, મારો હોદ્દો આ, અને હું આ એડવર્ટાઇઝ માટે આ એડવર્ટાઇઝનું નામ આ છે. એમાં હું ફોર્મ ભરવા બાબતે તમને પ્રાયર ઇન્ટિમેશન રિક્વેસ્ટ આપું છું, રિક્વેસ્ટ કરું છું કે તમે એનઓસી ઇસ્યુ કરી આપો. ત્યારબાદ આદરણીય સાહેબશ્રીથી આપણે લખવાનું છે. ત્યારબાદ આ રીતે જે અહીં મેં બતાવેલ છે તે વિશે આપણે તમારી અરજીમાં લખીને તમારી વડી કચેરી અથવા ઉપલી કચેરીને જાણ કરવાની રહેશે. આ એક ફોર્મેટ છે કે જેમાં તમે તમારા અંદાજ મુજબ તમે આમાં થોડા ઘણા સુધારા વધારા કરી શકો છો, પરંતુ આ એક ફોર્મેટ છે, મતલબ કે જેમાં અમે જે તે વખતે અમારે જ્યારે આગળની હાયર પોસ્ટમાં જ્યારે ભરતી આવી ત્યારે આ રીતે અમે જાણ કરેલ. અને કોઈ પણ વસ્તુ હોય જ્યારે ગવર્મેન્ટમાં હો ત્યારે તમારે કોઈ પણ લેટર છે નકલ સવિનય રવાના મારફતે હોય છે, એટલે કે મારફતે તમારે મોકલવાનું હોય છે. આ થઈ ગયું ફોર્મેટ. ત્યારબાદ જ્યારે તમે ગુજરાત સરકારની અંદર તમે નોકરી કરતા હો ત્યારે તમે પરીક્ષા પાસ કરી લો, અને પાસ કરી લો ને જ્યારે તમારે પાસ કર્યા બાદ જ્યારે તમારે એનઓસીની જરૂર પડે તમારી વડી કચેરી પાસે ડોક્યુમેન્ટ અપલોડ કરવા બાબતે, તેમજ તે આ ઉપરાંત તમારે જ્યારે ઇન્ટરવ્યૂ વખતે, તો આ રીતે જે તમારે એક બીજું પણ ફોર્મેટ છે કે જેમાં તમે અગાઉ જાણ કરેલું છે તેનો સંદર્ભ નાખીને તમારે જે પાસ થયા છો એ પરીક્ષાનો પણ સંદર્ભ નાખીને એનું રિઝલ્ટ જોડીને તમે તમારી ઉપલી કચેરીને જાણ કરી દેવાની છે કે જેથી તમારું એનઓસી સમયસર આપને મળી રહે. આ અહીં ફોર્મેટ આપેલું છે. જેને પણ આ ફોર્મેટની જરૂર હોય એ નીચે કોમેન્ટ બોક્સમાં ઈમેલ કરશે તો હું એમને વર્ડ ફોર્મેટ એમના ઈમેલ મારફતે મોકલી આપીશ. અને ત્યારબાદ જે જીપીએસસી છે, જીપીએસસી દ્વારા આ પ્રકારનું એક ના વાંધાનું પ્રમાણપત્ર આપવામાં આવેલ છે. એટલે કે આ પ્રકારનું ના વાંધા પ્રમાણપત્રનું ફોર્મેટ આપેલ છે કે જેમાં તમારે ના વાંધાનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે, જે ગુજરાત સરકારના ગુજરાત જાહેર સેવા આયોગના સાઇટ ઉપર પણ ઉપલબ્ધ છે. જે મુજબ તમારે આ પ્રકારનું એક પ્રમાણપત્ર આપની જે ઉપલી કચેરી અથવા વડી કચેરી પાસેથી મેળવી લેવાનું રહેશે. કોઈ પણ પ્રકારનો તમને પ્રશ્ન મૂંઝવતો હોય એનઓસી બાબતે તો આપ મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવી શકશો. આપ અમારી સોશિયલ મીડિયાના મારફતે પણ અમારી સાથે જોડાઈ શકો છો. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.